આજના દિવસે કેન્સ ટેકનોલોજીનો સ્ટોક ફોકસમાં છે। હવે આ સ્ટોકની અંદર આપણે જોયું છે છેલ્લા ઘણા સમયથી એક મોટો અંડર પરફોર્મન્સ આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ છેલ્લા એક મહિનાની તો 25% જેટલો આ સ્ટોક આપણને ઉપલા સ્તરેથી ઘટતો દેખાયો છે। હવે ખાસ અહીંયાથી બજારને એક ચિંતા થઈ રહી છે કેશને લઈને, કેશ ફ્લોને લઈને અને બેલેન્સ શીટને લઈને, કારણ કે અહીંયા જે Q2ના પરિણામો આવ્યા હતા એમાં સ્માર્ટ મીટર તરફનું જે કોન્ટ્રીબ્યુશન હતું તે આપણને થોડું ઓછું થતું જોવા મળ્યું હતું, જેને લઈને ખાસ કરીને બજારને હવે ચિંતા થવા લાગી છે કે કેશ ફ્લો પર અસર પડતી દેખાશે। બેલેન્સ શીટ કદાચ આવનારા સમયની અંદર નબળી પડી શકે છે, એને લઈને એક મોટો ઘટાડો આપણને આ સ્ટોકની અંદર આવતો દેખાયો હતો। હવે અહીંયાથી Q3ની અંદર પણ જો સ્માર્ટ મીટરનું પ્રોડક્શન નહીં થાય તો એક બહુ કોઈ મોટું કેટાલિસ્ટ નથી બજાર પાસે કે જેથી અહીંયા આપણને એક તેજી આગળ વધતી જોવા મળી શકે। જોકે મેનેજમેન્ટે અહીંયાથી સ્પષ્ટતા પણ આપી છે કે આવી કોઈ પરિસ્થિતિનું સર્જન નહીં થાય અને કેશ ફ્લો અને બેલેન્સ શીટ પણ એક સારી રીતે મજબૂત રીતે તેઓ આગળ વધારશે, પરંતુ તે છતાં આજે પણ આ સ્ટોકની અંદર એક મોટો ઘટાડો આવ્યો છે અને લગભગ છેલ્લા એક મહિનામાં 25% જેટલો સ્ટોક ઘટી ગયો છે। JP મોર્ગન અહીંયાથી ખાસ કરીને ઇન્વેસ્ટરને સલાહ આપી રહ્યું છે કે આ સ્ટોકની અંદર અત્યારે નવી ખરીદદારી નહીં કરવી જોઈએ, કારણ કે અત્યારે એક્ઝેક્ટ બોટમ કઈ બનશે એ કહેવું થોડું અઘરું છે, એટલા માટે ખાસ આજે આ સ્ટોકને આપણે ધ્યાનમાં રાખીશું।